શ્રી નવચેતન અંજન મંડળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. આગળના તાસમાં આપણે પાઠ 1 ભણી ગયા. આજે આપણે પાઠ 2 ભણીશું. પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. પ્રસ્તાવના. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં વાત કહેવામાં આવી કે ભારત સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, બરાબર. હવે વારસાની અંદર જૈવિક વારસો અને ભૌતિક વારસાની વાત કરવામાં આવી. તો જૈવિક વારસો કોને કહેવાય? જૈવિક વારસો એને કહેવાય કે બાળક જન્મે છે ત્યારે જે પણ શારીરિક અને માનસિક લક્ષણો લઈને જન્મે છે. દાખલા તરીકે બાળક જન્મ્યું તો એનો રંગ છે એ એની માતાના રંગ જેવો હોય, અથવા એનો ચહેરાનો આકાર છે, એનો શેપ છે એ એના પિતાના શેપ જેવો હોય, એનો અવાજ છે એ માતાના અવાજ જેવો હોય. મતલબ કે જે પણ શારીરિક અને માનસિક લક્ષણો ધરાવતું બાળક જન્મે છે તો એને જૈવિક વારસો કહેવામાં આવે છે. જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. હવે ભૌતિક વારસો કોને કહેવાય? તો ભૌતિક વારસો એટલે કે નિર્જીવ વસ્તુઓ, જેમ કે બંગલો, કાર, મિલકત, જે પણ આપણને આપણા પૂર્વજો તરફથી મળે છે એને આપણે ભૌતિક વારસો તરીકે ઓળખી શકીએ. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય. હવે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવી પોતાની બુદ્ધિ દ્વારા, આવડત દ્વારા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે અને એ મેળવેલી આવડત એ સમાજની અંદર બીજા લોકોને આપે છે, તેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ. આપણા પૂર્વજોએ જે પણ પરંપરાઓ ચાલુ કરી હતી, જે પણ રૂઢિઓ, રીત રિવાજો ચાલુ કર્યા હતા અને આજે પણ એ ચાલુ છે, એને આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્યોનો સમાવેશ પણ તેમાં કરી શકીએ. આ ઉપરાંત શિક્ષણ, ખેતી, વેપાર, નીતિ નિયમો, જે જીવન જીવવામાં ઉપયોગી નીતિ નિયમો હોય કે આવી રીતે જીવન જીવવાનું, આવી રીતે ઉત્સવો મનાવવાના, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્યો, આ બધાનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતિ રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા. પ્રાચીન સમયમાં કહેવામાં આવતું કે ભારત 64 કલાઓમાં નિપુણ હતું. હવે 64 કલાઓમાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય? તો થોડીક કલાઓ અહીં આપવામાં આવી છે, જેવી કે હસ્તકલા, કારીગરી, હુન્નર, ચિત્ર,
સંગીત, નાટ્યકલા, નૃત્યકલા, આ ઉપરાંત પણ માટીકલા, મોતી કલા, કાષ્ઠકલા વગેરે. ઇત્યાદિ ગણાવી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. આગળના પાઠમાં આપણે જોઈ ગયા કે ભારત ખૂબ સમૃદ્ધ દેશ હતો, જેને આપણે સોને કી ચીડિયા તરીકે ઓળખતા હતા, એવો દેશ હતો. અને આ સમૃદ્ધિને જોઈને વિદેશી લોકો ભારતમાં આક્રમણ કરી અને એમની સમૃદ્ધિનું હનન કર્યું હતું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા તરીકે યોગનો પણ આજે આખા વિશ્વએ સ્વીકાર કર્યો છે અને એ જ નિમિત્તે સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવીશું. ભારતીય કસબીઓની કરામત. ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કામગીરી એ ભારતની એક આગવી ઓળખ છે. માટીકામ કલા. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. આપણો અને માટીનો સંબંધ ખૂબ પ્રાચીન રહ્યો છે. પ્રાચીન કાળમાં જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીના વાસણો અને માટીના રમકડાઓનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવતો હતો. આ ઉપરાંત માટીમાંથી રમકડા, ઘડા, કુલડી, હાંડલા, કોડિયા, માટીના ચૂલા વગેરે બનાવવામાં આવતું હતું. આ ઉપરાંત અનાજ સંગ્રહ કરવા માટે પણ માટીમાંથી કોઠીઓ બનાવવામાં આવતી હતી અને પાણી, દૂધ, દહીં, છાશ, ઘી રાખવા માટેના વાસણ પણ માટીમાંથી બનાવવામાં આવતા હતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. લોથલ, મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિમાં ખોદકામ કરવામાં આવતા તે સમયમાં પવાલા, બરણી અને રકાબી જેવા વાસણો પણ મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. પ્રાચીન સમયમાં પ્રથમ યંત્ર તરીકે કુંભારના ચાકડાનો સમાવેશ કરવામાં આવે છે. આજે પણ નવરાત્રિના ગરબામાં અંદર દીવો હોય તેવો માટીનો કાણા પાડેલો ઘડો જોવા મળે છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા એટલે કે ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે
ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક વાક્યમાં અથવા એક પ્રશ્નમાં એક ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે કે કાચી માટી અથવા કાચી માટીમાંથી પકવેલા વાસણોને શું કહેવાય? તો ટેરાકોટા કહેવાય. જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંઘણજ એટલે કે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. હવે પ્રાચીન સમયમાં આ માટીના વાસણનો ઉપયોગ થતો હતો કે નતો થતો તો એ આપણને કેવી રીતે ખબર પડે? તો દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજ જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ત્યાં ખોદકામ કરતા આ માટીના વાસણો મળી આવ્યા છે, એટલે કે જૂના અવશેષો આપણને મળી આવ્યા છે. એના આધારે આપણે કહી શકીએ કે પ્રાચીન સમયમાં આવા માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. વણાટ કલા. રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા, સાથે તેમને વળ ચઢાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે. બીજી કલા છે વણાટ કલા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2 ગુણના પ્રશ્નમાં આ પાઠમાંથી એક કલા, ગમે તે એક કલા પૂછાય જ છે. એ પછી માટીકામ હોય, વણાટ કલા હોય, કાસ્ટ કલા હોય કે બીજી કોઈ કલા હોય, એક કલા 2 ગુણમાં પૂછાય જ છે. ચલો વણાટ કલા. તો વણાટ કલા એટલે શું? વણાટ એટલે કે વણવું, કાંતવું, બરાબર? તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા, જે રૂ હોય એમાંથી આમ તાંતણા ખેંચી અને એને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની કળા હોય એને કહેવાય કાંતણ. અને કાંતણ કરવું એને કહેવાય વણાટ, એટલે એને કહેવાય વણાટ કલા. મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો, તે આપણે જાણીએ છીએ. મહાત્મા ગાંધીએ વણાટ કામને ખૂબ મહત્વ આપ્યું હતું, સવિશેષ મહત્વ આપ્યું હતું અને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી અને આપણને બધાને ખબર છે રેડિયો નું પ્રતીક રાખવામાં આવ્યું હતું આઝાદીના આંદોલનમાં. તો એ પણ એક ઇતિહાસ રચ્યો હતો જેને આપણે જાણીએ છીએ. હાથ વણાટ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. હાથ વણાટ એટલે શું? કે જે હાથથી વણાટ કામ કરવામાં આવે એને કહેવામાં આવે છે હાથ વણાટ. તો ભારતના કારીગરો એટલા કુશળ હતા કે પ્રાચીન સમયમાં એમનું હાથ વણાટ એટલું જાણીતું અને એટલું પ્રખ્યાત હતું કે ઢાકાની મલમલમાં જે ઢાકાની મલમલનો જે તાકો બનાવવામાં આવતો એ તાકો કેવો બનાવવામાં આવતો, એની સાડી એક વીંટીમાંથી પસાર થઈ જતી હતી અને આ ઉપરાંત એક દિવાસળીની પેટીમાં આખી સાડી સમાઈ જતી હતી. એવી વાતો જાણીતી છે. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુન્નરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો એટલે કે સાળવીઓ આવીને વસ્યા. કહેવામાં આવે છે કે ગુજરાતમાં સોલંકી યુગનો જે સુવર્ણકાળ ચાલુ હતો એ સમય દરમિયાન એ વખતના પાટનગર જે પાટણ હતું એ પાટણમાં અમુક કારીગરો જે સાળવીઓ, જે સાળ ઉપર વણાટ કામ કરતા એવા સાળવીઓ આવીને વસ્યા હતા અને તેમની આવડત અને કૌશલ્યને લીધે એમને ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં પ્રખ્યાત કર્યા હતા. પાટણનો આ હુન્નર 850 વર્ષો કરતા પણ જૂનો છે એવું માનવામાં આવે છે. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણનો આ હુનર આશરે 850 વર્ષો કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે.
અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. આજે પાટણના પટોળા બનાવવાની જે કળા છે એ અત્યંત અટપટી છે, બહુ જટિલ છે અને ખૂબ સમય માંગી લે છે. માટે જ આ પાટણના પટોળા ખૂબ મોંઘા હોય છે. હવે બન્યું એવું છે કે આ કળા થોડી મોંઘી હોવાના કારણે, ખૂબ સમય માંગી લેતી હોવાના કારણે અત્યારે આ મર્યાદિત લોકો પાસે જ, મર્યાદિત કારીગરો પાસે જ આ કળા છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ એકત એટલે કે એકત વણાટ ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. જે પાટણનું પટોળું છે એને બેવડ એકથી વણવામાં આવે છે. બેવડ એક કોને કહેવાય? બેવડ એક એવી રીતે વણવામાં આવે કે બંને બાજુ એક સરખી રીતે દેખાય છે. પાટણનું પટોળુંની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવે કે તમે આગળથી જુઓ અથવા પાછળથી જુઓ, બંને બાજુ સેમ વણાટ અને સેમ ડિઝાઇન દેખાય છે. માટે એને બેવડ એક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં કહેવત પણ પ્રચલિત થઈ છે. આ જે પટોળા છે ને એ ખૂબ મજબૂત હોય છે. એના કારણે એના માટે એક કહેવત બનાવવામાં આવી છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આ કહેવત ખૂબ પ્રચલિત થઈ છે. આ કહેવત કોના માટે છે? તો પાટણના પટોળા માટે છે. શું કામ? કે પાટણના પટોળા એવા મજબૂત હોય કે ક્યારે ફાટતા નથી. ભરત ગૂંથણ કલા. હડપ્પા અને મોહેન્જો દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. એના પછી છે ભરત ગૂંથણ કલા. આપણને બધાને ખબર છે કે આજુબાજુ આપણે ઘણી વખત કોઈને ને કોઈને સોય દોરાથી કાંઈ ને કાંઈ ભરત ભરતા આપણે જોતા હોઈએ છીએ. આપણા પણ વસ્ત્રોની અંદર ઘણી જગ્યાએ આપણે ભરત ભરેલા વસ્ત્રો પહેરતા હોઈએ છીએ. તો આ જે ભરત ગૂંથણ કલા છે ખૂબ પ્રાચીન છે. કેવી રીતે કહી શકાય કે આ ખૂબ પ્રાચીન છે? તો હડપ્પા અને મોહેંજો-દડોના જ્યારે ઉત્ખનન દરમિયાન જમીનમાંથી જે મૂર્તિઓ મળેલી છે એ મૂર્તિઓ ઉપરના વસ્ત્રો અથવા પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ આપણને જોવા મળ્યું હતું. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળ્યું છે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલાવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ અને સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળતું હતું. એ જ રીતે કાશ્મીરનું જે કાશ્મીરી ભરત છે એ પણ ખૂબ જાણીતું હતું. હવે ગુજરાતની અંદર જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળા, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા હતા. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. કપડા ઉપર છાપકામ કરી અને એના ઉપર ભરત ગૂંથણ કરવાની કળા એ ગુજરાતની, કચ્છની અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય છે એમ કહેવામાં આવે છે. એમ માની પણ શકાય, કેમ કે નવરાશના સમયમાં દરેક સ્ત્રીઓ ગુજરાતની અમુક પાર્ટની, જે કચ્છના, સૌરાષ્ટ્રના જે લોકો હોય છે, જે ઘણી વખત જે પોતાના નવરાશનો સમય હોય ત્યારે આવા ભરત ગૂંથણ કરતા હોય છે. ચંદરવા, શાખ તોરણ, ચાકળા, ઓછાડ,
તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ચંદરવા, શાખ, દરવાજા ઉપર લગાવવામાં આવતું તોરણ, ગૃહ સુશોભન માટે વપરાતા ચાકડા, ઓછાડ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં, કેટલીક જાતોમાં, કેટલીક નાતોમાં આવા પહેરવામાં આવતા કેડિયા અને અંગવસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ ખૂબ પ્રખ્યાત છે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. કચ્છના બંને વિસ્તારોમાં જત જેવી કોમની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. કચ્છના બન્ની વિસ્તારમાં રહેતા જે જત નામની કોમ છે એ લોકોનું ભરત ગૂંથણ ખૂબ વિશેષતા ધરાવતું છે. આ પ્રશ્ન એક ગુણમાં ઘણી વખત પૂછાય છે. કચ્છના બંને વિસ્તારોમાં જત જેવી કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે. ચર્મ ઉદ્યોગ. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડામાંથી બનાવવામાં આવતું, ચામડાને પ્રોસેસ કરી અને એનામાંથી બનાવવામાં આવતો ઉદ્યોગ. હવે ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાનો ઉદ્યોગ. તો જે પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય ને એ મૃત્યુ પામેલા પ્રાણીઓની જે ચામડી છે, જે ખાલ છે, એને કમાવવામાં આવતી એટલે પ્રોસેસ કરી અને ક્લીન કરવામાં આવતી. પછી એનામાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી, જેમ કે પગરખા, કમરપટ્ટો, બેલ્ટ, પછી પર્સ વગેરે. એટલે કે પ્રોસેસ કરવામાં આવતું. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. પ્રાચીન સમયમાં જ્યારે ઇલેક્ટ્રિસિટી ન હતી, જ્યારે મોટરોનો ઉપયોગ નહોતો થતો, ત્યારે ખેતી કામ કરવા માટે, કૂવામાંથી પાણી સિંચવા માટે, કોસ તથા પાણીની મશકો બનાવવા માટે અને પખાલોમાં ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. આ ઉપરાંત સંગીતના સાધનો જેવા કે ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સાધનો બનાવવામાં તેમજ લુહારની ધમણો બનાવવામાં, વિવિધ પ્રકારના પગરખા બનાવવામાં, પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત યુદ્ધોમાં વપરાતી જે ઢાલ હોય એમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. ભારતનો ચર્મ ઉદ્યોગ એ આગવું સ્થાન ધરાવતું હતું. ભારતની અંદર આ ચામડામાંથી ભરત ગૂંથણીવાળી મોજડીઓ બનાવવામાં આવતી, પગરખા બનાવવામાં આવતા, ચામડાના પાકીટ બનાવવામાં આવતા, પટ્ટા બનાવવામાં આવતા, જે કમરમાં બાંધવામાં આવે પટ્ટા બનાવવામાં આવતા. આ ઉપરાંત પ્રાણીઓ માટે ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી બનાવવા માટે પણ ચામડાનો ઉપયોગ કરવામાં આવતો. હીરા મોતીકામ અને મીના કારીગરી. ભારતની પૂર્વ, પશ્ચિમ
અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. એના પછી હીરા મોતીકામ અને મીના કારીગરી કલા આપણે જોઈશું. ભારતનો ભૌગોલિક વિસ્તાર એ એવી રીતે બનેલો છે કે ત્રણેય બાજુ ભારતને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય બાજુ ભારતને ખૂબ વિશાળ દરિયા કિનારો મળ્યો છે. હવે ત્રણેય દિશામાં દરિયા કિનારો કેટલો છે? તો 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો આપણને મળ્યો છે, જેના કારણે આપણે વેપાર છૂટ રીતે કરી શકીએ છીએ. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહેલો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશોમાં પહેલાથી જ ખૂબ માંગ રહી છે. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા. ખૂબ વિશાળ દરિયા કિનારો હોવાના કારણે આ હીરા ઉદ્યોગનો વિકાસ પણ પ્રાચીન સમયમાં ખૂબ ભારતમાં થયો હતો. હવે ભારતમાં જે હીરા અને મોતીકામ અને મીના કારીગરીનો જે ઉદ્યોગથી બનાવેલા આભૂષણો હોય ને, એ આભૂષણોની વિદેશોમાં ખૂબ માંગ રહેતી હતી. આ ઉપરાંત વિશ્વવિખ્યાત કોહિનૂર હીરો અને ગ્રેટ મુઘલ હીરો પણ ભારતમાંથી મળી આવ્યા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા. ભારતની અંદર રાજા મહારાજાઓ પણ અને જે શ્રેષ્ઠીઓ હોય, નગરપતિઓ હોય, એ પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ જેવા રત્નોનો ઉપયોગ કરી અને આભૂષણો બનાવતા હતા અને એનો વસ્ત્રો ઉપર પણ એમનો ઉપયોગ કરતા હતા. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ. આ રાજા મહારાજાઓ છે એ પોતાના સિંહાસનો બનાવવામાં, ઉપરાંત મુગટ બનાવવામાં, તેમજ એમની ગળામાં પહેરેલી માળાઓ બનાવવામાં, હાથના બાજુબંધો બનાવવામાં પણ આવા રત્નોનો ઉપયોગ કરતા હતા. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, પછીત, બારી, ચાકળા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મૂળિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. મોતીમાંથી બનાવવામાં આવતા કલાત્મક તોરણો, માળાઓ, કળશ, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કળા ખૂબ અદ્ભુત હતી ભારતમાં. ભારતભરમાં આ સઘળી કામગીરીએ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. વિશ્વના દેશોમાં સોના, ચાંદી અને મીના કારીગરીના જે કળા છે એ કળા ભારતમાં જોવા મળે છે. માટે જ ભારત આ બધી કળાઓમાં અગ્રીમ સ્થાને છે. અગ્રીમ સ્થાને મતલબ ટોચના સ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો એટલે કે માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમખો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને
આવા ઘરેણાંની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, મીના કારીગરી કોને કહેવાય? ઘણી વખત વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય છે. મીના કારીગરી એ આભૂષણની અંદર પૂરવામાં આવતો એક રંગ છે. જો સ્ક્રીન ઉપર જુઓ, અહીંયા રંગ પૂરેલો છે, જો છે ને, એને મીના કારીગરી કહેવાય. હવે આ મીના કારીગરી ધરાવતા કૌશલ્ય ધરાવતા કારીગરો ક્યાં વધારે જોવા મળે? તો જયપુરમાં, લખનઉમાં, દિલ્હીમાં, વારાણસીમાં અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે.